અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે। ગુજરાત ફર્સ્ટ પાસે આવ્યું વધુ એક કાંડની માહિતી। અમદાવાદના બાવળામાં હોસ્પિટલે કેમ્પ કર્યો હતો। કેમ્પ યોજી રૂપાલ ગામથી લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। પરિવારને જાણ કર્યા વિના એન્જિયોપ્લાસ્ટી કરી નાખી। એન્જિયોપ્લાસ્ટીના ગણતરીના દિવસમાં જ દર્દીઓના મોત થયા। એક જ ગામના 3 લોકોના ઓપરેશન બાદ મોત થયા। આયુષ્યમાન કાર્ડ માટે પણ લોકો પાસે પૈસા પડાવ્યા। તાત્કાલિક આયુષ્યમાન કઢાવવા માટે 5000 લીધા હતા। મારા ગામમાં આવ્યા એટલે હું નિશાળમાં જઈ ત્યારે કે બધાય દવાઈઓ દે છે તે મારા ટાંગે હાડકું વધે છે હું જોઉં દેખાડવા તે હું જઈ પગમાં જઈ વચ કે તમે આ લાવો પેલું શું લાવવાનું આધાર કાર્ડ કે છે કંઈક મગાવ્યું અત્યારે બહુ ખ્યાલ નથી મને મા કાર્ડ ને એવું લઈને હું જઈ અને બધી અમદાવાદ જાય એટલે કે તમારું બીપી વધારે છે તે મને અહીં પેલી કર્યું તો એમાં કે તમારું નળિયું બંધ છે તો હું એકલી જ હતી તો બંધ હોય તો વિચાર કરો એવી તે બધા આમને છોકરાને કોઈ ખબર નથી હું એકલી જ હતી હું પગની દવા લેવા જઈ અને મને આ છાતીમાં કે 2 નળિયું બંધ છે એટલે એ કરાવી ભાઈ આવી મારા હાથે તો રાભી આજુ અને મારો હાથ તો આટલો બધો ફૂજીને થયેલો તો 6 મહિના સુધી છોકરાને બહુ મને કપડાં પહેરાયા નવરાવી અને મેં આ શિવસાગર પાસે દવા અત્યારે હાલમાં મારી ચાલુ જ છે અત્યારે તે હા કાર્ડ હતું એમાં પૈસા કપાયા મારા કાર્ડમાંથી લગભગ 1,15,000 રૂપિયા કપાઈ ગયા હતા અને ત્યાં અમને અહીંયા એમને એવું કીધું કે ચલો તમને લેવાય આવશે ને મેળવાય આવશે। લેવા તો એમને પૈસા કાપવાના હતા એટલે અહીંથી લઈ ગયા પણ મેળવા આવવામાં કોઈ જવાબદારી એમને રાખી નહીં। હું મારી સાસુને રાત્રે 9 વાગ્યે ત્યાંથી એકલી એમને હું રિક્ષા કરીને લઈને આવી છું। અંદાજે ગામડાના 15-20 જણ હતા એમાંથી 5-7 જણને સ્ટેન્ડ તો મેકી જ દીધા છે 7-8 જણને અને બીજાને એન્જિયોગ્રાફી કરીને પૈસા કાપી લીધા। એમાંથી એક તો અમારા માસાજીની તો મોત 2-4 દિવસ જીવ્યા છે પછી તો એમની મોત થઈ જ જઈ છે। બસ બાધા એમને કોઈ જાતની તકલીફ નહોતી એમને પગ જ દુખતા હતા એ પગની જ દવા લેવા ગયા હતા અને એમનું મોત થઈ ગયું। પપ્પા હતા મોહમ્મદભાઈ ડોસાભાઈ અમને એક નિચાળમાં કેમ્પ આવ્યો છે એવું કહીને અમદાવાદ લઈ જાય ગાડી આવશે ગાડીમાં બેહાડીને અમને લઈ ગયા અમદાવાદ નાસ્તો આપ્યો ખાવા પીવા આપ્યું અને પછી કીધું કે ઢેંચણની બીમારી છે અને કરી નાખ્યું અહીં ઓપરેશન અટકનું પ્લાસ્ટિક કરી દીધી હોય મારું પણ એન્જિયોપ્લાસ્ટિક કરી દીધી મારું મગજ કામ નહોતું કરતું મારો કમરનો દુખાવો હતો અને ઉજોત મને એન્જિયોગ્રાફી કરાવ્યું। અમારા ગામમાં પરચી છપાઈ ગામની અને પછી બધા દર્દના ઓપરેશન કરશું ઢીચણના પગના બધાયના અને હૃદયનું કરી નાખ્યું બધું બધાય એક ઢીચણનું ઓપરેશન નથી કર્યું બધા છાતીના જ કર્યા 20-25 જણા હતા અમારા ગામના રૂપાલ ગામના।